સુરત શહેરમાં ગુનેગારો વારંવાર કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભા કરી રહ્યા છે, ત્યારે હવે પોલીસ પણ આવા ગુનેગારો સામે લાલ કરી બેઠી છે. તો ડુમસ પોલીસ મથકની હદમાં ઓવરટેક જેવી નજીવી બાબતે આતંક મચાવનારાનો વિડીયો વાયરલ થતાં ડુમસ પોલીસ એક્શનમાં આવી હતી અને અસામાજિક તત્વોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના ડુમસ રોડ પર કુવાડા 3 રસ્તાથી એરપોર્ટ તરફ જતા મેઇન રોડ પર ગત તારીખ 23મી મેના રોજ કાર ચાલકે ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે જાહેરમાં ઝઘડો કરી આતંક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ઘટનાને ગંભીરતાથી લઈને ડુમસ પોલીસ હરકતમાં આવી હતી અને ડુમસ પોલીસ મથકના પીઆઈ એમ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા પીએસઆઈ બી.એલ. તિવારીની ટીમ તપાસમાં જોડાઈ હતી અને વાયરલ વિડીયોના આધારે તપાસ કરતા 3 આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા હતા. ઝડપેલા અસામરિક તત્વમાં વસીમ ખુરશીદ શેખ, અશરફ અબ્દુલ કુર્દુસ શેખ અને ઉમેશ ઠાકોર પટેલે નજીવી બાબતે કાયદો વ્યવસ્થા હાથમાં લઈ આતંક મચાવ્યો હતો. તો ડુમસ પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત કરી હતી. સાથે ડુમસ પોલીસે ગુનેગારોને સીધો સંદેશ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.